સાફ સફાઈ માટે થઈ અને નર્મદા કેનાલ બંધ કરવામાં આવી હતી, પરંતુ નર્મદા કેનાલની સાફ સફાઈ અને સમારકામ કેટલા અંશે થયું છે એના જીવતા દ્રશ્યો જે છે બતાવવા માટે થઈને અત્યારે મળ્યા છે મિત્રો. કેનાલના જે અધિકારીઓ છે આ કેનાલના અધિકારીઓને આજ દિન સુધી આ ડમ્ફરો જે છે એ દેખાયા નથી. જે કંઈ સાફ સફાઈ કેવી થઈ, રિપેરિંગ કામ કેવું થયું એ મારે કહેવાની જરૂર નથી. આ દ્રશ્યો જોયા પછી તમને ખબર પડી જાય છે. ઓવરલોડ ડમ્ફરો જે પસાર થાય છે અને ગેરકાયદેસર રીતે નર્મદા કેનાલના રોડ ઉપરથી પસાર થાય છે. ખેડૂતોએ મૌખિક રજૂઆત કરી હતી કે આ રીતના ડમ્પરો ચાલે છે, તો જે ડમ્પરો ચાલે છે એમના પર કડક કાર્યવાહી કરીશું. એ નોટિસો એ સમય ઘણો થઈ ગયો એની નોટિસો આપી હતી, એમના પર કડક કાર્યવાહી કરીશું. 2-3 દિવસમાં નોટિસ આપી દઈશું. અને મિત્રો આપણે છીએ સાપકડા ગામની સીમમાં આવેલ જેઠવા ધારે. નહીં, જેઠવા ધારે મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલ જે છે એ પસાર થાય છે. આ નર્મદા કેનાલની હમણાં થોડા સમય પહેલાં જે છે એ સાફ સફાઈ કરવામાં આવી હતી, મતલબ કે સાફ સફાઈ માટે થઈ અને નર્મદા કેનાલ બંધ કરવામાં આવી હતી, પરંતુ નર્મદા કેનાલની સાફ સફાઈ અને સમારકામ કેટલા અંશે થયું છે એના જીવતા દ્રશ્યો જે છે બતાવવા માટે થઈને અત્યારે મળ્યા છે મિત્રો. કે આ મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલમાં તમે જોઈ રહ્યા છો કે મોટી મોટી આ જે તિરાડો છે એ તિરાડો કેનાલોમાં પડી ગયેલી છે, તેમ છતાં પણ જે છે એનું સમારકામ કોઈ કરવામાં આવ્યું નથી અને ઉપરથી કેનાલ 1.5 માસ સુધી બંધ કરવામાં આવી હતી, કારણ કે એનું રિપેરિંગ ને સાફ સફાઈ માટે. પરંતુ આ કામ કેવા પ્રકારનું કર્યું છે એના જીવતા દ્રશ્યો જે છે એ બતાવવા માટે થઈને અત્યારે મળ્યા છે. આજે તારીખ થઈ છે 15/6/2026 અને નર્મદા કેનાલ કાંઠે છે. તેની સાથે મિત્રો મહત્વની વાત એ એક પણ છે કે આવી તિરાડો પડવાના કારણો જે છે એની ઉપર આપણે નજર કરીએ તો અહીંયાથી 50-60 ટનના જે વાહનો છે એ વાહનો પસાર થાય છે. આમ તો નર્મદા કેનાલ ઉપર ખેડૂતો સિવાય બીજા કોઈને હાલવાની પણ પરમિશન હોતી નથી, પરંતુ અહીં આજુબાજુમાં જે ભેડિયા છે, કપચીના જે ભેડિયા છે તે ગેરકાયદેસર રીતે ખનન કરી અને 50-60 ટન જે છે એ કપચી ભરી અને અહીંયાથી ડમ્ફરો પસાર થાય છે. પરંતુ નવાઈની મહત્ત્વની વાત એ છે કે મોરબી બ્રાન્ચના જે કંઈ અધિકારીઓ છે, કેનાલના જે અધિકારીઓ છે, આ કેનાલના અધિકારીઓને આજ દિન સુધી આ ડમ્ફરો જે છે એ દેખાયા નથી. અહીંયાથી દરરોજના અસંખ્ય ડમ્ફરો જે છે મિત્રો એ પસાર થાય છે. ઓવરલોડ એમાં જે કપચી ભરેલી હોય કે જીએસપી ભરેલી હોય કે જે મતલબ કે આ ભેડિયાનો સામાન મટીરિયલ છે એ ભરેલું હોય, અહીંયાથી ગેરકાયદેસર રીતે પસાર થાય છે. ઓવરલોડ વાહનો પસાર થાય છે. કેટલાક ડમ્ફરો પાસે જે છે એ રોયલ્ટી પણ હોતી નથી. એ આપણે એનો આખો વિડીયો જ આખો એક જુદો બનાવ્યો છે, એ પણ મિત્રો તમે જોઈજો. એટલે એમાં જે કંઈ માહિતી છે મિત્રો આવશે. પરંતુ અત્યારે આપણે આ કેનાલને લઈને મળ્યા છીએ કે નર્મદા કેનાલ 1.5 માસ સુધી બંધ કરવામાં આવી હતી રિપેરિંગ માટે, સાફ સફાઈ માટે, પરંતુ એની જે કંઈ સાફ સફાઈ કેવી થઈ, રિપેરિંગ કામ કેવું થયું એ મારે કહેવાની જરૂર નથી. આ દ્રશ્યો જોયા પછી તમને ખબર પડી જાય છે. તેની સાથે અહીંયાથી જ ઓવરલોડ ડમ્ફરો જે છે એ ગેરકાયદેસર પસાર થાય છે, એના કારણે કેનાલ જે છે એ દબાઈ ગઈ છે. એટલે હવે નવાઈની વાત એ છે કે આ મોરબી બ્રાન્ચના જે કંઈ અધિકારીઓ છે આ અધિકારીઓને અહીંયાથી ઓવરલોડ ડમ્ફરો જે પસાર થાય છે અને ગેરકાયદેસર રીતે નર્મદા કેનાલના રોડ ઉપરથી પસાર થાય છે, તો એ લોકોને કેમ ધ્યાને ન થાય આવતા એ સૌથી મોટો પ્રશ્ન છે. સાપકડા ગામની સીમમાં જેઠવા ધાર તરીકે ઓળખાતો એક વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં કેટલાક ભેડિયાઓ ચાલુ છે, તેની સાથે આ વિસ્તારમાં ઘણી જગ્યાએ ગેરકાયદેસર ખનન પણ થઈ રહ્યું છે. અને આ તમામ જે ખનન થઈ રહ્યું છે, ખનીજ ભરી અને ગેરકાયદેસર ડમ્ફરો છે એ નર્મદા કેનાલ ત્યાંથી મોરબી બ્રાન્ચની પસાર થાય છે. આ કેનાલ ઉપરથી આ ડમ્ફરો પસાર થાય છે. ઓવરલોડ ડમ્ફરો હોય છે ત્યાંથી પસાર થાય છે. એના કારણે ઘણી જગ્યાએ કેનાલ તૂટી પણ ગઈ છે. તેની સાથે ઘણી જગ્યાએ કેનાલનો પારો જે છે એ બેસી પણ ગયો છે. જો કે આ બાબતે મોરબી બ્રાન્ચ કેનાલના અધિકારી છે, આપણે એમની સાથે થોડી વાત કરવી છે કે અહીંયાથી જે ડમ્ફરો પસાર થાય છે તો એને મંજૂરી આપવામાં આવી છે કે કેમ છે, જેને લઈને અધિકારી આપણી સાથે છે. પહેલાં એમનો થોડો પરિચય લે. સાહેબ, શું તમારું નામ ને શું હોદ્દો છે તમારો? મારું નામ એ ગામિત, હું એસઓ તરીકે ઓફિસમાં ફરજ બજાવું છું. ઓકે. તો સાહેબ ત્યાંથી સાપકડા પાસેથી જે ભેડિયા આવેલા છે, કદાચ તમે ત્યાં ગયા છો, એ કેનાલ ઉપરથી જે ડમ્ફરો પસાર થાય છે, ઓવરલોડ ડમ્ફરો પસાર થાય છે, કેનાલ ઘણી જગ્યાએ તૂટી પણ ગઈ છે, તો એ બાબતે અગાઉ કોઈ કાર્યવાહી ભેડિયા સંચાલકો સામે કે પછી ત્યાંથી પસાર થતા ડમ્ફર ચાલકો જે છે એની સામે કોઈ કાર્યવાહી થઈ છે સાહેબ અત્યાર સુધીમાં? હા, એટલે અમને ખેડૂતોએ મૌખિક રજૂઆત કરી હતી કે આ રીતના ડમ્પરો ચાલે છે તો તમે એમને બંધ કરાવો એવું. તો હવે એ રજૂઆત અમે ધ્યાને લઈ જે ડમ્પરો ચાલે છે એમના પર કડક કાર્યવાહી કરીશું. સાહેબ, કેનાલ હમણાં જ બંધ હતી, મતલબ 1.5 મહિનો બંધ રહી, હમણાં જ ચાલુ થઈ છે. એટલે સાફ સફાઈ અને મેન્ટેનન્સના કારણે કેનાલને બંધ રાખવામાં આવી હતી. તો સાફ સફાઈને બાકીનું કંઈ છે કે મેન્ટેનન્સ કામ છે એ બધું થયું છે સાહેબ કેનાલનું? હા, એટલે જે રિપેરિંગ કામ હતું
એ રિપેરિંગ પૂર્ણ કરેલ છે. તો સાહેબ રિપેરિંગ કામનું તમે કહી રહ્યા છો તો આ ડમ્પરો જ્યાંથી પસાર થાય છે તો ત્યાં આગળ તો કેનાલમાં કેટલી જગ્યાએ આરસીસીના ગાબડા પડી ગયા છે અંદર, તો પછી એનો મતલબ એ થયો કે ત્યાં રિપેરિંગ કામ નથી થયું? એમાં એવું છે, રિપેરિંગ કામ કેનાલની આગળની ચેનથી ચાલુ કરેલ હતું. તો કઈ આગળની ચેન ક્યાં આવી? એટલે એ અમારે 43 કિલોમીટરથી અમારે આ ઓફિસમાં લાગે, 43થી 85 સુધી. હવે તમે જે કહો છો એ પાછળની ચેનેજમાં કદાચ બાકી રહી ગયું હોય તો એમાં એવું છે કે ખેડૂતો રજૂઆત કરે કે કેનાલ ચાલુ કરવામાં ચાલુ થાય એમ. એટલે અમે કેનાલ ચાલુ કરી તો પાછળની ચેનેજમાં રિપેરિંગ કામ બાકી રહી ગયું એવું બની શકે. તો બાકી રહી ગયું એનું તો બિલ નહીં બને ને સાહેબ? ના, એનું બિલ ના બને. જેટલું કામ થયું છે એનું બિલ બનીને આગળ. સાહેબ અગાઉ આ ભૈડિયાવાળાને ને એને કોઈને તમે નોટિસો આપી છે? કારણ કે વર્ષોથી ત્યાંથી જ પસાર થાય છે. એ નોટિસો એ સમય ઘણો થઈ ગયો એની નોટિસો આપી હતી. હવે કોને આપી હતી સાહેબ? એ જે તે સંચાલકો જે ચલાવે છે એમને. તો માઇનિંગ જે લોકો કરે છે એમને કંઈ જવાબ આવ્યો તો સાહેબ એમનો? ના, એમનો કોઈ હજી સુધી કોઈ જવાબ આવ્યો તો નથી. પછી શું થાય સાહેબ? અત્યારે તમે એ જ કરશો કે નોટિસ આપશો, વળી પાછા જવાબ નહીં દે, તો પછી નોટિસ આપ્યા પછી જવાબ ન આપ્યા પછી કંઈ કાર્યવાહી થઈ શકે ખરી તમારા લેવલથી? અમે નોટિસ આપ્યા પછી એ લોકો બંધ ના કરે તો ખેડૂતોની રજૂઆત છે કે આ તમે બંધ કરાવો તો અમે એમના પર કડક કાર્યવાહી કરીશું. કોની ઉપર? આ જે તે સંચાલકો છે એમની પર. ભૈડિયાના? હા. ઓકે. કેટલા દિવસમાં સાહેબ નોટિસોની એમને જારી કરી? 2-3 દિવસમાં નોટિસ આપી દઈશું અને અઠવાડિયાથી 10 દિવસમાં એ ટ્રકો બંધ થાય એ રીતના અમે કાર્યવાહી કરીશું. તો પછી સાહેબ એમાં શું કરશો? માની લીધું કે ચાલુ જ છે તો પછી એ ટ્રકોને રોકવા માટે તમારા લેવલથી કોઈ એવી કામગીરી કરવામાં આવશે? અમે જે તે આ ખનનની પ્રવૃત્તિ કરે છે એ સંચાલકો પર કાર્યવાહી કરી શકીએ, કારણ કે એ ટ્રકો એમના દ્વારા ચાલે છે તો એમને કહેશું કે આ તમે બંધ કરો એમ. તો મિત્રો આ મોરબી બ્રાન્ચ કેનાલના અધિકારી છે, કારણ કે કેનાલ ઉપર આ રીતના ગેરકાયદેસર રીતે ટ્રકો લઈને પસાર થવાની સખ્ત મનાઈ છે. તેની સાથે અવલોટો ડમ્પરો ત્યાંથી આપણે પસાર કરી જ ન શકીએ, પરંતુ મોટાભાગના રાજકીય માથાઓના ત્યાં ભેડિયા છે એટલે એ કોઈને ગાંઠતા નથી. અને ત્યાં આગળ દરરોજના આજે અમે સ્થળ મુલાકાત લીધી હતી, ઓછામાં ઓછા 50 ડમ્પરો જે છે મિત્રો એ અમારે 1 થી 1.5 કલાકની અંદર જ ત્યાંથી પસાર થયા હતા. એટલે આ બધી પ્રવૃત્તિઓ ચાલુ છે. એટલે મહત્ત્વની વાત એ છે કે હવે મોરબી બ્રાન્ચ કેનાલના અધિકારીઓ છે એ કહી રહ્યા છે કે અમે 2-3 દિવસમાં નોટિસ આપીશું ને વધુ 10 દિવસની અંદર એ ગેરકાયદેસર ત્યાંથી ડમ્પરો પસાર થાય છે અને બંધ કરાવશું. એટલે બંધ થાય છે કે નહીં એ આવનારો સમય બતાવશે. આભાર મિત્રો.